હળવદ તાલુકાના કડિયાણા ગામ નજીક આવેલી ભોંકડાની અંદર નહાવા ગયેલા બે બાળકોના ડૂબી જવાથી મોત નિપજ્યા છે। મૃતક બાળકોની ઓળખ પ્રિન્સ મુકેશભાઈ રાતડિયા અને આદિત્ય મુનાભાઈ રાતડિયા તરીકે થઈ રહી છે। ઘટના દરમિયાન બાળકો સાથે રહેલા તેમના મિત્રએ તાત્કાલિક ગ્રામજનોને જાણ કરી હતી, જેના પગલે ગ્રામજનો ઘટના સ્થળે દોડી ગયા હતા। જો કે બંને બાળકોનું ડૂબી જવાથી મોત થઈ ચૂક્યું હતું। ગ્રામજનોએ બંનેના મૃતદેહને બહાર કાઢી ચરાડવા હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા અને જ્યાં તેમનું પોસ્ટમોર્ટમ હાથ ધરવામાં આવ્યું। સંવાદદાતા મયુર વધુ વિગતો આપી રહ્યા છે ફોનલાઈન પર। મયુર, હળવદની અંદર ભોંકડામાં નહાવા પડેલા બે બાળકો ડૂબી જતા મોત, શું છે આખો મામલો? જી, ચોક્કસથી જણાવી દઉં કે આજે સવારે 8:30-9 વાગ્યાની આજુબાજુ કાકા ભજીના બે ભાઈઓ જે સવારે નાવા ગયા હતા અને અચાનક હોકાની અંદર ડૂબી જતા જે મિત્ર બાજુમાં હતો તેને એવું કીધું કે ગામમાં જઈને કે બે ભાઈઓ ડૂબે છે। તાત્કાલિક ગ્રામજનો ભેગા થઈ ગયા હતા અને ગ્રામજનો જઈને ચરાવડા સરકારી હોસ્પિટલે લઈ ગયા। ફરજ પરના ડોક્ટરે મૃત્યુ કર્યા હતા અને પોસ્ટમોર્ટમની કાર્યવાહી કરી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને નાના એવા કડીના ગામમાં બે મોતથી શોકનું મોજું વ્યાપી જવા પામ્યું છે। મયુર, આભાર।